પિયત આપો. આપણે અહીંયા મેં જોયું છે કે કોઈ મફતનું પાણી મળે છે, સરકારે મફતનું પાણી આપ્યું છે એટલે કોઈને ડ્રીપ અને સ્પ્રિંકલરનો ઉપયોગ કરવો નથી. તમે બાજુનો છેવાડાનો જિલ્લો જોઈ શકો છો કે રણનો જિલ્લો છે બનાસકાંઠા, ત્યાં કોઈ ખેડૂત મેં નથી જોયા કે જે ડ્રીપ અને સ્પ્રિંકલરનો ઉપયોગ ના કરતા હોય. એટલે કહેવાનો મિનિંગ કે તમે શક્ય બને તો તમારે સરકાર સબસિડી તમને આપે છે, ડ્રીપ અને સ્પ્રિંકલરનો ઉપયોગ કરો, જેથી કરીને તાત્કાલિક આ જે ફ્લડ ઇરિગેશન સિસ્ટમ જે છે એ ધીમે ધીમે ઓછી થશે. તો જમીન જે બંધાવાની જે શક્યતાઓ છે આ એના કારણે જ થાય છે, બીજા કોઈ કારણે થતો નથી. જમીન તમારી બંધાઈ ગઈ છે, માટીના કણો વચ્ચેનું જે અંતર જે છે એ ઘટી ચૂક્યું છે. તો તમે ડ્રીપ જરૂરિયાત પૂરતો જ ખાલી ભેજની જરૂર પડશે. કોઈ પણ પાકને જે જરૂરિયાત છે ખાલી 1 થી 2% પાણીની જરૂર છે. 90-95% પાણી તો બાષ્પીભવનમાં જતું રહેશે. બરોબર. જમીનના બંધારણમાં CHO, કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનની જરૂર છે, 95% છે. કોઈ બહારથી તમે થેલી ભરીને ખાતરો નાખો છો એટલી બધી જરૂરિયાત રહેતી નથી. અને જમીનની અંદર ઘણા બધા જે બેક્ટેરિયાઓ છે અત્યારે નાશ પામ્યા છે. તો હું ઘણી વાત નહીં કરું, આપણે આજે સાહેબને સાંભળવાના છે કે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર કઈ રીતે બનાવાય. આજે આપણે જે ખેડૂત જે મિત્ર જે છે જેમનું મોડલ ફાર્મ છે એ શરૂઆત કરી છે. હું નથી કહેતો કે તમારું બધું પ્રાકૃતિક કરી નાખો, પણ શરૂઆત કરી શકો છો ધીમે ધીમે તમારા ખેતર, અને તમને જેમ રિઝલ્ટ મળે એ રીતે આગળ ધપતા રહો. તો હું હવે મારી વાણીને વિરામ આપીશ, કારણ કે આ સમય સંજોગે આપણે ઘણા વક્તાઓને સાંભળવાના છે. અને હવે મારી વાણીને મુકામે ખેડૂતો સારી એવી સંખ્યામાં ભેગા થયા હતા અને ત્યાં પણ આપણે વક્તવ્ય આપી. મોસ્ટ ઓફલી તમારે જે ખાસ પ્રોબ્લેમ છે અહીંયા એટલે જે પોષક તત્વો અને ક્યાં ક્ષાર છે, બરાબર. તો ક્ષારનું પ્રમાણ તો તમારે એની અંદર જે પાકને જે પોષક તત્વો જે જરૂરી છે, બરાબર, તો એની અંદર કેમિકલ ફર્ટિલાઇઝરનો જે આપણે ઉપયોગ કર્યો તો હવે એના લીધે થોડા ક્ષાર પણ વધતા જાય, બરાબર. કેમિકલ ફર્ટિલાઇઝર ધીરે ધીરે ઓછો કરવો પડશે અને ઓર્ગેનિક તરફ વળવું પડશે. ઓર્ગેનિકની અંદર તમારે ખાસ કરીને જે બધું પહેલાં આપણે જે બધા નાખતા હતા એ બધું અત્યારે બંધ કરવું. છાણિયું ખાતર, બરાબર, કમ્પોસ્ટ ખાતર, કોઈ પણ છાણિયું ખાતર જે એની અંદર પણ કમ્પોસ્ટ ખાતર, પછી તમારે પછી કોન્સન્ટ્રેટેડ જે ખોળ નાખતા, ખોળ ખબર પેલા ખોળ નાખતા એ પણ ખોળ પણ હવે કોઈ નથી નાખતું. અને અત્યારે આપણે શું કરીએ છીએ, ખાસ કરીને જમીનની અંદરથી જે પોષક તત્વો પાકી લીધા બિયારણ તો આપણે લઈ લીધું, પણ જે બીજું વધ્યું હોય શું જે થડ, મૂળ, ડાળીઓ બધું એ આપણે લઈ અને બાળી નાખીએ છીએ. એ બાળવાથી પણ નુકસાન થાય. જે વસ્તુ પોષક તત્વો જે લીધા એમાં તમારા જે બિયારણ હોય નાણાં એની અંદર એ બધા તત્વો જતા રહેતા. થોડા તમારા એના જે સ્ટેમ એટલે કે થડ કહેવાય, ડાળી કહેવાય, પાંદડા કહેવાય, એની અંદર પણ પોષક તત્વો રહેલા હોય અને એ પોષક તત્વોને શું કરીએ આપણે બાળી નાખીએ. પણ એ ખરેખર એ બાળાય નહીં અને એને પાછું જમીનમાં પાછું આપવું જોઈએ, જેના કારણે તમારા જે આ પ્રશ્ન જે એ પણ નહીં ઉદ્ભવે ક્ષારનો, બરોબર. અને જો તમારો સોઇલની અંદર, જમીનની અંદર ક્ષાર કેટલા પ્રમાણમાં છે એના માટે પણ એનાલિસિસ કરાવી હોવું જોઈએ કે ભાઈ ક્ષાર એટલે કયા પ્રકારનો ક્ષાર છે, બરોબર. સોડિયમનો ક્ષાર આવે અને કેલ્શિયમનો ક્ષાર આવે. તો એમાં જો સોડિયમનો ક્ષાર હોય એટલે કે NaCl મીઠા જેવું, બરોબર, તમે ચાલતા હોય ને ત્યારે તમને પગે વાગે અથવા ચોંટી જાય, મીઠા જેવું લાગે, તો એ સોડિયમનો ક્ષાર કહેવાય. એ સોડિયમના ક્ષારના જો દૂર કરવો હોય, એનું રિક્લેમેશન કરવું હોય તો જીપ્સમ નાખવું જોઈએ. એની નિતાર શક્તિ વધારવી જોઈએ, તમારી જમીનની નિતાર શક્તિ. જીપ્સમ નાખશો અને પાણી નાખશો તો એ ક્ષાર ઓગળી અને જમીનની અંદર નીચે જતા રહેશે, બરાબર. તો મેઇન ખાસ જીપ્સમ આમાં એક જરૂરી. પછી બીજા ક્ષારવાળા જે પાક હોય એ નહીં વાવવાના, બરાબર. ક્ષારવાળા પાક નહીં વાવવાના. ક્ષારના જે રેઝિસ્ટન્ટ પાવર હોય જેની જોડે જે પાક હોય કે જેને રેઝિસ્ટન્ટ સહન કરી શકે, ક્ષાર સહન કરી શકે એવા પાક તમે વાવી શકો. એટલે આમાં ક્ષારના ઘણા બધા જે તમારી pH 8 પોઈન્ટ ઉપર હોય, બરાબર, એ બધી ક્ષાર કહેવાય. પણ એમાં સલાઈન આવે, થોડીક આવે, ભાસ્મિક સોઇલ આવે, એ બધી 8 વાળી છે એને કહેવાય બેઝિક સોઇલ. એ ક્ષાર એ જે વોટર લોક કન્ડિશન હોય, બરાબર, તો એમાં ક્ષાર આવે, પણ એ કેવા હોય, આવે એસિડિક સોઇલ હોય, એસિડિક, એની pH 7 કરતાં ઓછી હોય. તો એમાં તમારે લાઈમ નાખવું, પણ આપણે એ જરૂર નહીં. આપણે તો અહીંયા શું હોય
જીપ્સમની વધારે જરૂર હોય. જમીનનો જે બાંધા હોય, જે એનું ફિઝિકલ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર? તો એનું સ્ટ્રક્ચર, સોઇલ સ્ટ્રક્ચર એટલે કે બાંધો, જે એનું એરેન્જમેન્ટ ઓફ સોઇલ પાર્ટિકલ, જે સોઇલના જે પાર્ટિકલ છે ને એના બાંધા જુદા જુદા હોય. જો કમ્પોસ્ટ થઈ ગયો એટલે આમ ટીફા જેવા જાડા થઈ ગયા, જ્યાં સુધી એને ભરભરા ના થાય અને એ આખા લૂઝ ના થઈ જાય ત્યાં સુધી એ જમીનની અંદર તમારો ક્ષાર નીચે ઉતરવા નહીં દે. તો એને લૂઝ કરવી પડે, થોડી ખેડ કરવી પડે, પાણી આપી અને નિતાર શક્તિ આ જીપ્સમને નાખી નિતાર શક્તિને કરવું પડે. પછી તમે કોઈ પણ ખાતર નાખતા હોય, કેમિકલ ફર્ટિલાઇઝર, બરાબર? તો કેમિકલ ફર્ટિલાઇઝર જ્યારે નાખો ત્યારે જમીનની અંદર યુરિયા નાખો કે ડીએપી નાખો કે પોટાશને નાખો, તો તમે કેમિકલનો ઉપયોગ કરો તો તમારા જમીનની અંદર જે પણ જીવાતો હોવી જોઈએ, બેક્ટેરિયા એ નાશ પામતા હોય. તો એની અંદર જે તમે યુરિયા નાખ્યું તો ડાયરેક્ટ પ્લાન્ટ યુરિયા નથી લેતો, નાઇટ્રોજનના સ્વરૂપે લે. તો નાઇટ્રોજનનું જે સ્વરૂપ હોય અવેલેબલ ફોર્મ કહેવાય, અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં બનાવવાનું હોય, બરાબર? એ અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપ બનાવવા માટે બેક્ટેરિયાની હાજરી ખાસ જરૂરી છે. અને એ કયા બેક્ટેરિયા? નાઇટ્રો